ઊંચામાં ઊંચો આહાર કયો? અહિંસા એ દરેક આશ્રમનું હૃદય છે, તમામ શાસ્ત્રોનું રહસ્ય છે. દાદા ભગવાન, જ્ઞાની પુરુષ દાદા ભગવાન અહિંસાની સમજ આપતા કહે છે કે ભગવાન શું કહેવા માગે છે કે પહેલાં મનુષ્યને સાચવો. મનુષ્યને તો મન વચન કાયાથી કિંચિત માત્ર દુઃખ ના દેવું. ત્યાર પછી પંચેન્દ્રિય જીવો જેવા કે ગાય, ભેંસ, મરઘા, બકરા એ બધા જે છે તેમની મનુષ્યો કરતાં થોડી ઘણી ઓછી પણ એમની કાળજી રાખવી, એમને દુઃખ ન થાય એવી કાળજી રાખવી. એટલે અહીં સુધી સાચવવાનું છે. મનુષ્યો સિવાયના પંચેન્દ્રિય જીવો એ બીજા સ્ટેજમાં આવે છે. ત્યારબાદ ત્રીજા સ્ટેજમાં 2 ઇન્દ્રિયથી ઉપરના જીવોને સાચવવાના છે. પહેલાં લોકો મનુષ્યનું માંસ ખાતા હતા, તેમાંથી સુધર્યા એટલે કે સિવિલાઇઝ થયા. તે ગાય, ભેંસ, બકરી તેનો માંસાહાર કરવા માંડ્યા અને તેમાંથી આગળ સુધર્યા તે માછલા ખાવા લાગ્યા. એથી આગળ સુધરી ઈંડા ખાવા માંડ્યા. હવે આમાંથી આગળ સુધરવું હોય તો કંદમૂળો આવે છે ને આનાથી આગળ સુધરવું હોય તો વિગઈ, મધ, માખણ, દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, તળેલું આવે છે. વિગઈ એટલે કે ગોળ, ઘી, માખણ વગેરે એ જાગૃતિ ઓછી કરનારું છે. માખણમાંથી આવરણ વધે. હવે આનાથી પણ આગળ સુધરવું હોય તો કાચા ફળ. આ રીતે ખોરાકનું વર્ણન છે. આ જાણવા માટે છે, એકદમ ફેરફાર કરવા માટે નથી. માંસાહાર ન ખવાય, દારૂ ના પીવાય, આ ખોટું છે તેવું જાણીને ખાશો તો છૂટાશે, ને સારું છે તેમ કરીને ખાશો તો બંધાશો. માણસો ખાય છે તે જીવો જ ખાય છે. જે જીવો ત્રાસ નથી પામતા, નાસી જતા નથી, બાફવાથી કે દળવાથી તેને ખાજો, ને જે જીવો ત્રાસ પામે છે, નાસી જાય છે તેને ખાશો નહીં. વેજીટેરિયન ખોરાક લોકપ્રિય કહેવાય છે. વેજીટેરિયન આહારમાં જે શક્તિ છે તે બીજી કોઈ ચીજમાં નથી. વેજીટેરિયન ખોરાક ખાનારને લોહી બહુ જ ગરમ રહે છે. આહારમાં ઊંચામાં ઊંચો આહાર કયો? એકેન્દ્રિય જીવોનું. જેને મોક્ષે જવું છે એને એક ઇન્દ્રિયથી ઉપરના જીવોના આહારનો અધિકાર નથી. એટલે એક ઇન્દ્રિયથી વધારે ઇન્દ્રિયોવાળા જીવોની જવાબદારી આપણે ઊભી ન કરવી જોઈએ. જેટલી એની ઇન્દ્રિય એટલા પ્રમાણમાં પુણ્યની જરૂર પડે છે, એટલું માણસનું આહાર કરવાનું પુણ્ય વપરાઈ જાય ને. મનુષ્યને ખોરાક ખાધા વગર છૂટકો જ નથી, અને એ જીવની ખોરાકમાં લીધેલ ખોટ તો માણસને અવશ્ય જાય છે. આપણું જે ભોજન છે તે એકેન્દ્રિય જીવો જ છે. એમનું ભોજન આપણે કરીએ તો એ ભોજ્ય અને આપણે ભોગતા છીએ ને, ત્યાં સુધી જવાબદારી આવે છે. પણ ભગવાને આ છૂટ આપી છે. આ ખોરાક ખાવાથી જીવોનો નાશ તો થાય છે, એટલે તમને દંડ તો પડે જ છે, પણ એ ખાઈને પણ તમે નફો વધારે કમાવ છો. તમે આખો દાડો જીવ્યા અને ધર્મ કર્યો તો તમે કમાવ છો. એમાં 100માંથી 10નો દંડ તમારે ચૂકવવો પડે છે. એટલે 90 તમારી પાસે રહે છે. તમારી કમાણીમાંથી 10 એમને એટલે કે એકેન્દ્રિય જીવોને મળવાથી એમની ઉર્ધ્વગતિ થાય છે. એ એકેન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિયમાં આવી રહ્યા છે. એટલે આવી રીતે ક્રમે ક્રમે વધતું ચાલ્યું છે. આ મનુષ્યોના લાભમાંથી એ જીવો લાભ ઉઠાવે છે. એમ હિસાબ બધો ચૂકતો થાય છે. આ બધું સાયન્સ લોકોને સમજાય નહીં ને. દાદા કહે છે, એકેન્દ્રિય જીવો ત્રાસ પામનારા જીવો નથી, એટલે તે બાબતમાં હાથ ન ગાલશો. જો તેમાં હાથ ગાલશો તો તમે અહંકારી છો. આ તો વ્યવહાર છે. ખાવું પીવું પડશે, બધું કરવું પડશે. આ જગત બધું જીવ જ છે. જીવ વગર તો આ દુનિયામાં કોઈ વસ્તુ જ નથી, અને નિર્જીવ વસ્તુ ખવાય એવી નથી. એટલે જીવવાળી જ વસ્તુ ખાવી પડે. તેનાથી જ શરીરનું પોષણ રહે છે. એકેન્દ્રિય જીવમાં લોહી, પરુ, માંસ નથી, એટલે તમને ખાવાની છૂટ આપી છે. આ ઝીણી હિંસાની ચિંતા કરવાની જરૂર નથી. આપતો સૂત્ર: જે ખાય તેને સંડાસ જવાનું. જે આહારી છે તે જ વિહારી છે, ને તે જ નિહારી છે. આપણે શુદ્ધાત્મા તેને જાણનારા. આહારી આહાર કરે છે, ને નિરાહારી શુદ્ધ ચેતન માત્ર તેને જાણે છે. આપતો સૂત્ર 3071. દાદા ભગવાન.